ક્ષત્રિય સમાજ જેઓ છે લડાયક મૂડમાં। આવતીકાલથી ક્ષત્રિયોના આંદોલનના પાર્ટ 2નો પ્રારંભ થશે। ક્ષત્રિયો હવે કાઢશે ધર્મરથ। રાજકોટના પેલેસ રોડ પર આવેલા આશાપુરા માતાજીના મંદિરથી ધર્મરથનું પ્રસ્થાન કરાશે, જે રાજકોટ, વાંકાનેર, જસદણ, જેતપુર અને ગોંડલ સહિતના શહેરોમાં જશે, જેમાં ભાજપ વિરુદ્ધ પ્રચાર કરાશે। ક્ષત્રિય સમાજના આગેવાનોએ આરોપ લગાવ્યો કે તેમને પોલીસ ધમકાવી રહી છે, તો સમિતિના સભ્યો ભાજપમાં જોડાવાના છે તેવી વાતને ખોટી ગણાવી। ગાંધીનગરમાં પણ આવું બન્યું છે। એક ઉચ્ચ અધિકારી આઈપીએસ કક્ષાના એમને અમારા ગાંધીનગરના આગેવાનોને બોલાયા અને એમને કીધું કે આવી સભાઓ બભાઓ બધું બંધ કરી દો। તો શું લોકશાહીમાં સભા કરવી ગુનો છે? મતદાર જાગૃતિના કાર્યક્રમો કરવા ગુનો છે? તો શું ભાજપ કોંગ્રેસની સભા નથી થતી? ખાલી ક્ષત્રિયો અને ક્ષત્રિયોને ટેકો આપવાવાળા લોકો જ સભા કરી રહ્યા છે। એટલે હું ચૂંટણી નિયામક શ્રી, ચૂંટણી પંચ, ગુજરાત રાજ્યને વિનંતી કરું છું કે આવી ધાક ધમકી આપતા અધિકારીઓની સત્વરે બદલી કરો।